નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે હાલ અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની પૃથ્વી પર વાપસી ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. આ બંનેને પરત લાવવા માટે જે રોકેટ લોન્ચ થયું હતું તેમાં ટેકનિકલ ખામી આવવાના કારણે મિશનમાં વિલંબ થયો હતો. બુધવારે એલોન મસ્કની કંપની સ્પેસ એક્સ રોકેટ ફાલ્કન 9 4 અવકાશ વૈજ્ઞાનિકોએ લઈને લોન્ચ કર્યું હતું અને આ 4 વૈજ્ઞાનિકો આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં પહેલાથી જ હાજર સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું સ્થાન લેશે. લોન્ચ થવામાં માત્ર 1 કલાક બાકી હતો, પરંતુ રોકેટની હાઇડ્રોલિક સિસ્ટમ અને ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું હતું. નાસા અને સ્પેસ એક્સે બાદમાં માહિતી આપી હતી કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનું ક્રૂ 10 મિશન રદ કરવામાં આવ્યું છે. સમાચારોમાં આગળ વાત કરીએ વડનગરની, તો ઐતિહાસિક નગરી વડનગરમાં હોળીની પૂર્વ સંધ્યાએ ઘેરૈયા ચૌદશની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અંદાજે 700 વર્ષ જૂની પરંપરા જાળવી રાખતા વડનગર વાસીઓ નાના બાળકો, યુવાનો અને વૃદ્ધો મન મૂકી અને ઘેરૈયા ચૌદશની મોજ માણતા હોય છે. વડનગર મોઢ બ્રાહ્મણો દ્વારા આ આયોજન કરવામાં આવતું હોય છે અને જેના ઘરે પારણું બંધાયું હોય અને બાળકોની પહેલી હોળી હોય તેવા બાળકોને વંશ વૃદ્ધિ અર્થે ઘેર રમાડવામાં આવે છે. સમગ્ર નગરમાં મોઢ બ્રાહ્મણો દ્વારા દરેક જ્ઞાતિના વંશ વૃદ્ધિ માટે મંત્રોચ્ચાર કરી ભોમની છડી પુકારવામાં આવે છે, જેમાં ભોમ છડીના નાદ પુકારવામાં આવતા હોય. આ સમગ્ર વડનગરના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આ દરમિયાન હાજર રહી ઘેરૈયા ચૌદશ નિમિત્તે યોજાતા ઘેરને જોવા અને દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર. મુસાફરોને લક્ઝુરિયસ સુવિધાઓ આપવામાં વડોદરા રેલવે સ્ટેશન હંમેશા આગળ રહ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પ્રથમ વખત વડોદરા સ્ટેશન પર મુસાફરોને 9D VR સિનેમા, ફિશ મસાજ અને થાલી ફૂટ મસાજ સાથેનો આકર્ષક ગેમ ઝોન મળશે. આ પહેલાનો હેતુ ખાસ કરી ટ્રેન મોડી પડવાના કિસ્સામાં તેમની ટ્રેનોની રાહ જોતા મુસાફરોને રાહત અને મનોરંજન પૂરું પાડવાનો છે. વડોદરા રેલવે સ્ટેશન હવે ગુજરાતનું પહેલું એવું સ્ટેશન છે કે જેણે આ પ્રકારનો ગેમ ઝોન ઓફર કર્યો છે, જેણે રાજ્યભરના અન્ય સ્ટેશનો માટે બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. આ સુવિધા માત્ર મુસાફરોને જ નહીં, પરંતુ અન્ય શહેરોના રેલવે અધિકારીઓને પણ આકર્ષિત કરશે તેવી અપેક્ષા રહેલી છે, જેઓ તેમના સંબંધિત સ્ટેશનો પર આ મોડેલની નકલ કરવાનું વિચારી શકે. આ પહેલ પાછળના મુખ્ય વ્યક્તિઓમાંના એક જયેશ વસ્તરપુરાએ આગામી ગેમ ઝોન વિશેની માહિતી શેર કરી હતી, જે 17 માર્ચે લોન્ચ થવા જઈ રહ્યો છે. ગેમ ઝોનમાં આ સુવિધાઓ શામેલ હશે. એક જ દિવસે ધૂળેટી, ગ્રહણ અને મિનારક કમૂરતા બેસતા હોય તેવો યોગ 407 વર્ષ પછી આવ્યો છે, જ્યારે ધૂળેટીના દિવસે મિનારક કમૂરતા હોય તેવો યોગ 29 વર્ષે પાછો આવ્યો છે. આ કારણે જનમાનસમાં માનસિક ભય, ચિંતાઓ રહ્યા કરે છે અને વાણી ઉગ્ર બને તથા અકારણ ઝઘડા થાય. મંદી, મોંઘવારી પણ વધી શકે છે. શુક્રવારે સાંજે 6 કલાક અને 51 મિનિટે ગ્રહ મંડળના રાજાદી ગ્રહ સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે અને જ્યોતિષ શાસ્ત્રની પરિભાષામાં સૂર્યના મીન ભ્રમણને મીન સંક્રાંતિ કહેવાય છે. 1 મહિનાની મીન સંક્રાંતિને મિનારક કમૂરતા પણ કહેવામાં આવે છે. આ દિવસે સવારે 10 કલાક અને 40 મિનિટે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ શરૂ થશે, જે બપોરે 2 કલાક અને 18 મિનિટે પૂરું થશે. આમ ગ્રહણ કાળ 3 કલાક અને 38 મિનિટનો રહેશે. આ ગ્રહણ પશ્ચિમ અમેરિકા, પશ્ચિમ યુરોપમાં દેખાશે અને ભારતમાં નહીં દેખાય, એટલે ધાર્મિક રીતે પાળવાનું પણ નહીં રહે. આમ છતાં ગ્રહણના અશુભ એંધાણ વર્તાશે. જ્યોતિષાચાર્ય આશીષ રાવલના જણાવ્યા અનુસાર ગ્રહણ સમયે સિંહ રાશિ, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, સૂર્ય પોતે ગુરુના ઘરની રાશિમાં ભ્રમણ કરવાથી નૈસર્ગિક ગુણોનું કારકત્વ નાશ કરશે. શુભ અને માંગલિક કાર્યમાં સૂર્ય, ગુરુ અને શુક્ર ગ્રહોનું બળ હોવું આવશ્યક છે.
માટે 1 માસ સુધી તમામ શુભ અને માંગલિક કાર્ય વર્જ્ય ગણાશે, પરંતુ તમામ પ્રકારના સામૂહિક ધાર્મિક કાર્યો તેમજ શ્રીમંત જેવા પ્રસંગો કરી શકાશે. હાલ સાયબર ક્રાઇમ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. જે પ્રમાણે ટેકનોલોજીમાં વધારો થયો છે, સોશિયલ મીડિયામાં વધારો થયો છે, તે જ પ્રકારે સાયબર ફ્રોડ પણ વધવા લાગ્યા છે. સાયબર ફ્રોડમાં દેશવાસીઓએ ₹36,000 કરોડ હાલ સુધી ગુમાવી ચૂક્યા છે. ગુજરાતીઓ સાથે 2,746 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવાના આંકડાઓ સામે આવ્યા છે. માત્ર 10 કરોડ રૂપિયા જ રિફંડ થયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. ત્યારે જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે સરકારના, તેમાં ગુજરાતમાં સાયબર ફ્રોડના 3.67 લાખ કેસ એવા ગુજરાતમાં નોંધાયા છે, જેમાં દેશમાં ગુજરાતનું 3જું સ્થાન મળ્યું છે. સાયબર ફ્રોડમાં ગુજરાત 3જા સ્થાને હોય. છેલ્લા 4 વર્ષમાં ગુજરાતીઓ સાથે સાયબર ફ્રોડમાં 2,746 કરોડ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી અને સૌથી વધુ 6.30 લાખ સાયબર ફ્રોડની ઘટના ઉત્તર પ્રદેશમાં બનવા પામી છે. લખતર શહેરમાં હોળી, ધૂળેટી અને રમઝાન માસની ઉજવણીને ધ્યાનમાં રાખી અને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લખતર પોલીસ ઇન્સ્પેક્ટર વાયપી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં શાંતિ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 13 અને 14 માર્ચે યોજાનાર હોળી ધૂળેટીના તહેવારો અને ચાલી રહેલા રમઝાન માસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે યોજાયેલી આ બેઠકમાં તહેવારો દરમિયાન તકેદારી રાખવા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં લખતર વેપારી એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ દોશી, મુસ્લિમ સમાજના આગેવાન મયુદ્દીનભાઈ કેરાલિયા અને રાજુભાઈ શેઠ સહિતના શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. તમામ સભ્યોએ ભાઈચારા સાથે તહેવારોની ઉજવણી કરવાની બાંહેધરી આપી હતી. પાટડી વણેદ્રધામ મંદિરમાં બુધવારે સવારે 5 વાગ્યે મંગલ ચોઘડિયા સાથે મંગલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. સંતો અને ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં 500 લીટર દૂધ, ઔષધિઓ, ફળોનો રસ અને ચંદન દ્વારા વર્ણી પ્રભુનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો. શણગાર આરતી બાદ કચ્છના ભક્ત દ્વારા લાવવામાં આવેલ 1500 કિલો શાકભાજી અને ફળોની હાટડી ભરવામાં આવી. મંદિર પરિસરમાં ગોપાલાનંદ સ્વામી રચિત બીજ મંત્ર યાગ અને શ્રી શિક્ષાપત્રી જળાભિષેક યાગનું આયોજન કરાયું હતું. ધર્મવલ્લભદાસ સ્વામીની સહજાનંદી પાઠશાળા પણ યોજાઈ હતી. આગામી 12, 13 અને 14 માર્ચના રોજ યોજાનાર 3 દિવસીય આ મહોત્સવમાં 2000 કિલો નૈસર્ગિક રંગોથી મંદિર પરિસંગ રંગાશે અને સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી હોલિકા દહન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આસપાસના 30 ગામોના ભક્તો ઉપરાંત સુરત, અમદાવાદ, હિંમતનગર, વડોદરા અને રાજકોટથી મહાનુભાવો પધારશે. વિસનગર નગરપાલિકાની બુધવારે મળેલી બજેટ સભામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પાલિકા પ્રમુખ ઉત્તમ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ સભામાં વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં 1 એપ્રિલ 2024ની ઉઘડતી સિલક 47.10 કરોડ દર્શાવવામાં આવી છે. વર્ષ 2024-25માં 43.71 કરોડની આવક સામે 59.14 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આગામી વર્ષ 1 એપ્રિલ 2025ની ઉઘડતી સિલક 31.66 કરોડ રહેશે અને પાલિકાએ 60 કરોડની અંદાજિત આવક સામે 83.97 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. આ સાથે 77.35 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. બજેટમાં પાલિકાના વેરા અને સરકારી ગ્રાન્ટનો આવકમાં સમાવેશ થાય છે અને ખર્ચમાં શહેરના રોડ, રસ્તા, પાણી અને ગટર લાઇન સહિતના વિકાસ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિપક્ષના નેતા શ્યામળ દેસાઈએ બજેટની જોગવાઈઓ સમજાવવાની માંગ કરી હતી, જોકે સભા માત્ર 5 મિનિટમાં પૂરી કરી દેવામાં આવી હતી. હોળીના તહેવાર નિમિત્તે ગુજરાતથી રાજસ્થાન જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
બુધવારે રાત્રે હિંમતનગર રેલવે સ્ટેશન પર અસારવા જયપુર ટ્રેનમાં અસહ્ય ભીડને કારણે 15 થી વધુ મુસાફરોએ તેમની ટિકિટ પરત કરવી પડી હતી. અસારવાથી જયપુર, ઉદયપુર અને ઇન્દોર જતી નિયમિત ટ્રેનો દરરોજ ચાલી રહી છે. રાત્રે 9 કલાક અને 20 મિનિટે હિંમતનગર પહોંચતી આ ટ્રેનો અસારવા જયપુર ટ્રેનમાં માત્ર 4 જનરલ કોચ છે. 2 કોચ આગળ અને 2 પાછળના ભાગમાં જોડવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કોચમાં મુસાફરો માત્ર બેસીને જ નહીં પરંતુ ઊભા રહીને અને દરવાજામાં લટકીને પણ મુસાફરી કરી રહ્યા છે. આરપીએફ કર્મચારીઓએ પ્લેટફોર્મ પરના મુસાફરોને કોચમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ભીડના કારણે મોટા ભાગના મુસાફરો ટ્રેનમાં પ્રવેશી શક્યા નહીં. જે મુસાફરો ટ્રેનમાં ચડી શક્યા તેઓ જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ટિકિટ ધરાવતા છતાં ટ્રેનમાં ન બેસી શકેલા મુસાફરોએ ટિકિટ પરત કરી અને બસ મારફતે રાજસ્થાન જવાનું પસંદ કર્યું. હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે સ્પેશિયલ ટ્રેન દોડાવવી જોઈએ અથવા વર્તમાન ટ્રેનમાં વધારાના જનરલ કોચ ઉમેરવા જોઈએ તેવી માંગ ઉઠી છે. ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં રાજસ્થાની સમાજે હોળી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે પરંપરાગત ફાગણી નૃત્ય સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો પહેલા રોજીરોટી માટે ભરૂચ આવેલા રાજસ્થાની પરિવારોએ આ શહેરને પોતાની કર્મભૂમિ બનાવી છે. ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં વસતા આ સમાજના લોકોએ હોળીની પરંપરાને જીવંત રાખી છે. કાર્યક્રમમાં પુરુષોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ અને ભાગ લીધો હતો. તેમણે પગમાં ઘૂંઘરું, માથે સાફો, ધોતી, કુર્તા પહેરી અને રંગારંગ પ્રસ્તુતિ આપી હતી. ડફલી અને વાંસળીના સૂરો સાથે રાજસ્થાની ફાગણ ધમાલ નૃત્ય રજૂ કરાયું હતું. મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારોના સભ્યોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા રાજસ્થાની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભેર હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો